ઇટ્સ અબાઉટ 4:40 AM અને આજે અમે પ્રી વેડિંગ કરવા જઈ રહ્યા છે. 28 જાન્યુઆરી વેડિંગ છે એ કપલનું. સો પ્રી વેડિંગ છે કારવાન ફિલ્મ સિટીમાં. કારવાન ફિલ્મ સિટી એ દાણુથી થોડી આગળ છે. તો આપણે જોઈએ આજે કેટલી મજા આવે છે અને ફિલ્મ સિટી પણ નવી જ છે. તો જોઈએ આપણને કેવો એક્સપિરિયન્સ થાય છે. કાર મળી ગઈ છે મને. સો મળી આવે આ કારવા ફિલ્મ સિટીના ઓનર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચાલો નીકળીએ. ચાલો આપણી રામ પ્યારી 8 વર્ષથી આપણો સાથ આપે છે. વેલકમ નિક બ્રો. નીચે ઇન્સ્ટા છે, તોડી નાખવાનું હતું. 2 hours later. કપલ રેડી થઈને આવે છે, પછી અમે લોકો શૂટ સ્ટાર્ટ કરશું. અમારા કેમેરા પાછળ બેકગ્રાઉન્ડમાં દેખાય છે તમને સેટઅપ ચાલુ છે અમારું. ક્લાયન્ટ આવે એટલે વી આર રેડી ટુ શૂટ. પલક. હા કંઈ નહીં, ઇયરિંગ્સ ભૂલી ગયા છે એટલે લેવા જાય છે. અને આપણા ગ્રુમ અહીંયા આવીને રેડી છે, ત્યાંના વેઇટ કરે છે એઝ ઓલવેઝ. આપણે એવું જોઈએ કે આપણે પાસે ફરવા જાઓ ને લેડીઝ લોકોને તૈયાર થતા બહુ હાલ આવું જ રહેવાનું છે ભાઈ મેરિડ લાઈફમાં. વેલકમ ટુ મેરિડ લાઈફ. ऐसे में बड़ा सख्त लौंडा हूं. હા 15 દિવસ સુધી એન્જોય કરી લો. Few moments later. શૂટ ચાલુ થઈ ગયું છે. બિહાઇન્ડ ધ સીન ગિમ્બલ કેલિબ્રેટ થાય છે અમારું. ઠંડીમાં ગરમી એને જોઈએ છે થોડી. કારવાન ફિલ્મ સિટીમાં ફર્સ્ટ શૂટ અમારો ચાલુ થઈ ગયું છે. આ શૂટ પતે એટલે અમે લોકો બીજા સેટ પર જઈશું. ચલો 1 2 3 સ્ટાર્ટ. ધુમાળાવાળા ભાઈ ફોગ મશીન. આવી રીતે પ્રી વેડિંગ થાય છે ભાઈ. બિહાઇન્ડ ધ સીન જોઈ લો. પ્રી વેડિંગમાં આવું મેજિક કેવી રીતે આવે. ઓકે, ફર્સ્ટ લોકેશનનું શૂટ પતી ગયું છે. હવે બ્રેકફાસ્ટ ટાઈમ થઈ ગયો છે. क्या है ब्रेकफास्ट में? इडली पोहा. वाह, एन्जॉय करो तो બીજું શું. સેકન્ડ સેટઅપ ચાલુ થઈ ગયું છે શૂટ. હવે અમારી થર્ડ લોકેશન છે. સો લેટ્સ ગો ઓન ધ લોકેશન ઓફ કારવાન. પાછળ આપણને કારવાન દેખાય છે. સી ધ મેજિક. વોલ પેઇન્ટિંગ રિયલ બની ગઈ. પલક એન્ડ માલવ. તો થર્ડ લોકેશન અમારું શૂટ ચાલુ થઈ ગયું છે કારવાનમાં. હવે કેટલું મસ્ત લોકેશન છે. આનું જ્યારે ફાઇનલ બની જશે ત્યારે તમને લિંક આપી દઈશ ફાઇનલ પ્રી વેડિંગની. તો તમે લોકો લિંક ક્લિક કરીને જોઈ લેજો. 1 2 3 સ્ટાર્ટ. સ્મોક આવી ગયું છે. શૂટ ચાલે છે આપણું. મસ્ત શોટ આવશે આમાં. હા, હેવી કેનનનો બેસ્ટ લેન્સ છે 28-70. ઓકે, અને જોરદાર. અપર્ચર કેટલું છે એનું? f2 આવે. f2. ઓ માય ગોડ. એટલે એની સાઇઝ આટલી મોટી છે. હા, પણ તમારો વાઇટ ને ટેલી બધું કામ થઈ જાય ને? 95. 95. ઓહો. એ પ્રાઇસ 270 આજુબાજુ છે, પણ હમણાં કંઈક ઘટ્યું હોય તો ખબર નહીં. સુમિતભાઈને બોલતા આટલી વાર લાગી ગઈ એટલે સમજી ગયો કે આની કિંમત કંઈ બહુ વધારે જ છે. બધું કામ નીકળી જાય છે ઓલ ઇન ઓલ. વાઇટ પણ નીકળી જાય, ઝૂમ પણ નીકળી જાય. આપણો નિકભાઈ છે કેનન R3 પર. કેને સ્માઇલ કરીને કરે છે. 1 2 3 સ્ટાર્ટ. મેજિક ઇઝ અબાઉટ હેપન. દરવાજો ઓટોમેટિક ખુલી ગયો. સેન્સર ખતરનાક છે. સુમિત ફોટો બધા. અચ્છા બધા. ઓકે, સે ધ ડેટ. સો આપણને આપણા પ્રી વેડિંગ હન્ટિંગને આપણને ત્રીજો ફોટો મળી ગયો છે. રેડ બલ વગરની એનર્જી. Few moments later. આવો. 1 2 3 સ્ટાર્ટ. ઓકે જો ઉપર. અત્યાર સુધી અમે લોકો તુર્કીમાં હતા. તુર્કીનું શૂટ કર્યું. હવે અમે લોકો ડાયરેક્ટ અહીંયાથી પહોંચી જશું દુબઈ. સો લેટ્સ સી દુબઈ ઓલ્ડ સિટી નો સેટઅપ. ઓકે, સો આ છે દુબઈ સ્ટ્રીટ. એક કપલ પણ આવી ગયું છે. સો લેટ્સ સ્ટાર્ટ શૂટિંગ. સ્ટારબક્સની કોફી છે. દુબઈ સ્ટ્રીટ છે અને આપણા શૂટ ચાલુ છે.
કરી લો, હાથ મેડમ નજીક આવો એમની બાજુ. આ લોકોનું પતે તો આપણે ડ્રોન ઉડાવીએ. સ્ટારબક્સની કોફી આવી. સ્ટારબક્સ જોઈ લો ભાઈ, સ્ટારબક્સની ચાય. ઓકે, સો અમે લોકોએ ડુપ્લિકેટ સ્ટારબક્સમાં ઓરિજિનલ ચાય પી લીધી છે. સો ક્યારનો વેઇટ કરું છું કે આ લોકો ક્યારે એ લોકોનું શૂટ પતાવે અને મારા ડ્રોનનો શોટ લેવાનો બાકી છે. સનલાઇટ જો જતી રહે તો મને મારી ડ્રોનમાં પ્રોપર લાઇટ નહીં મળે. સો આઈ હોપ કે આ લોકો જલ્દી પતાવે તો મારું ડ્રોનનું કામ ચાલુ થાય. ડ્રોન શોટ માટે હું રેડી છું. સો ડ્રોન ઉડાવું છું, જોઈ લો. સોંગમાં બહુ ઇન્ડોરની રિક્વાયરમેન્ટ નહીં હતી એટલે અમે લોકો ઇન્ડોર સેટ યુઝ નથી કર્યા. બટ જો તમારે કોઈ ઇન્ડોર રિક્વાયરમેન્ટ હોય તો યુ કેન ડેફિનેટલી યુઝ ધીસ સેટઅપ. બીચ પર આવી ગયા છે આપણે. જોઈ લો, ગોવાથી કમ નથી આ બીચ. એકદમ ગોવા જેવી ફીલ આવે ને બીચ પર. મસ્ત બીચ છે જો, મસ્ત કપલ છે, મસ્ત લોકેશન છે, એટલે શૂટ પણ મસ્ત જ થવાનું છે. મેડમ આની સામે જુઓ. આપણે તો મસ્ત સિનેમેટોગ્રાફર ફોટોગ્રાફર લઈ આવ્યા છે અને આઈ એમ પોતે ડ્રોન ઓપરેટર. ઓકે, હવે કપલ ચેન્જ કરવા માટે ગયું છે, આવી ગયું છે, જોઈ લેવું ત્યાં. તો અમે લોકો બીજું શૂટ ચાલુ કરવાના છે. આપણે આ વિલોગને અહીંયા જ એન્ડ કરીશું અને બાકી અમારો હવે એક જ શૂટ બાકી છે. એક શૂટ પતાવીને અમે લોકો અહીંયાથી નીકળીશું. ઓકે, સો આપણે મળીએ બીજા વિલોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને લાઇક કરી અને સબસ્ક્રાઈબ કરી દો જેથી તમને આવા વિડીયો મળતા રહે.